નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. ફાઇનલી આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ. જે રીતે સોશિયલ સાયન્સમાં હિસ્ટ્રી, જિયોગ્રાફી અને સિવિક્સ એ રીતે 3 પાર્ટ પડતા હોય છે, એમાંનું પહેલો પાર્ટ એટલે કે હિસ્ટ્રી જે છે એ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 1 જેની થીમ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. મેડિવલ હિસ્ટ્રી અથવા તો મધ્યકાલીન ભારતના ઇતિહાસ વિશે જો તમને આઈડિયા નથી આવતો કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ શું છે, તે ઉપરાંત આ ટેક્સ્ટ બુકમાં જે મધ્યકાલીન ભારતના ઇતિહાસને લગતા જેટલા પણ ટોપિક્સ આપેલા છે, ચેપ્ટર્સ આપેલા છે, એના વિશેનો પણ લેક્ચર જે છે મેં ઓલરેડી કવર કરી લીધો છે. તો જે લોકોએ હજી સુધી પાછળના 2 લેક્ચર્સ નથી જોયા, ખાસ કરીને 7th સ્ટાન્ડર્ડના, તો એ લોકો પહેલાં એ લેક્ચર્સ જોઈ લે. અને જે લોકોએ 6th સ્ટાન્ડર્ડના પણ લેક્ચર્સ હજી સુધી નથી જોયા, એ લોકોને પણ રિક્વેસ્ટ કે 6th સ્ટાન્ડર્ડના તમામ લેક્ચર્સ જે છે એ પણ જોઈ લે. અને મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવેલી છે, તો ચેનલની વિઝિટ કરી અને પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જશો એટલે ત્યાં તમને અલગ અલગ પ્લેલિસ્ટ જોવા મળશે. તો તમારે જે પોર્શન બાકી રહી ગયો છે એ પોર્શન એ પ્લેલિસ્ટમાં તમે જઈ અને એ તમામ લેક્ચર્સ જે છે, વિડીયોઝ જે છે એ તમે આરામથી જે છે ઇઝીલી તમે જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં લિંક મૂકેલી છે તમામ પ્લેલિસ્ટની અને વિડીયો લેક્ચર્સની, તો એ પણ તમે ત્યાં પણ તમે જઈ અને ડાયરેક્ટલી એ પ્લેલિસ્ટ પર તમે જઈ શકો છો. તો રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો શું કહે છે આ થીમ. રાજપૂત યુગ એટલે કે હવે તમને આઈડિયા હશે, જો તમે 6th સ્ટાન્ડર્ડમાં સારી રીતે તમે કવર કરેલું હશે અને સમજેલું હશે તો તમને આઈડિયા હશે કે એન્શિયન્ટ ટ્રેડિશન વિશે આપણે જોયું હતું 6th ક્લાસમાં, 6ઠ્ઠા ધોરણમાં. અને ધીમે ધીમે નાના મોટા જે રાજ્યો છે એ ઇમર્જ થાય છે, વિચ મીન્સ કે મળે છે. ઓકે, જે રીતે સામંતશાહી સિસ્ટમ જે છે એ અહીંયાથી શરૂ થવાની તૈયારીમાં છે. એટલે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7, બરાબર છે, ચેપ્ટર નંબર 7 ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 7મું જે છે, જે એન્શિયન્ટ હિસ્ટ્રીનું લાસ્ટ ચેપ્ટર હતું, તેમાં આપણે હર્ષવર્ધન અને પુલકેશી II વિશે જોયેલું હતું. ખાસ કરીને ચેપ્ટર નંબર 7 છે એ ગુપ્ત યુગ અને અન્ય શાસકો એવું નામ હતું. ઓકે, ઇફ આઈ એમ નોટ રોંગ, તો એનું નામ હતું ગુપ્ત યુગ અને અન્ય શાસકો. અને આ અન્ય શાસકોમાં આપણે ઉત્તર ભારતમાં હર્ષવર્ધન વિશે જોયેલું હતું અને દક્ષિણ ભારતમાં એટલે કે સાઉથ ઇન્ડિયામાં પુલકેશી II વિશે જોયેલું હતું. હવે આ જે હર્ષવર્ધન છે એ વર્ધન વંશનો શાસક હોય છે, રાજા હોય છે. અને પુલકેશી II છે તો એના શાસક, એના પણ ડાયનેસ્ટી વિશે અથવા વંશ વિશે આપણે ત્યાં ચર્ચા કરેલી હતી. પણ અહીંયાથી આપણે સ્ટોરી ત્યાં સ્ટોપ કરી દીધેલી હતી 6ઠ્ઠા ધોરણમાં. અને પાછું 8મા ચેપ્ટરમાં આપણે 6ઠ્ઠા ધોરણના 8મા ચેપ્ટરમાં આર્ટ એન્ડ કલ્ચર વિશે જોયેલું હતું. તો હવે ત્યાં જે હિસ્ટ્રી આપણી એન્ડ થઈ હતી એ હિસ્ટ્રી કન્ટિન્યુ થશે અહીંયાથી ચેપ્ટર નંબર 1થી, કે ભાઈ કેવી રીતે ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી II, તો ત્યાંથી પૂરું. તો હવે આગળ ભારતની શું સિચ્યુએશન આવે છે, પોલિટિકલ સિચ્યુએશન શું આવે છે ભારતની, એ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 1માં સમજવાની છે. તો આગળ ક્યાં ક્યાં રાજા આવશે તે બધું આપણે અહીંયા જોવાનું છે. ચૌહાણ હોય, ગુર્જર પ્રતિહાર હોય, રાષ્ટ્રકૂટ હોય, દંતીદુર્ગ હોય, પાલ વંશ હોય, આ બધા રાજ્યો જે છે જે અલગ અલગ છે એ બધા અસ્તિત્વમાં આવે છે અને તે બધાના વંશો વિશે આપણે જોવાનું છે. ડિટેલમાં તો ન કહી શકાય કેમ કે 7મા ધોરણની ટેક્સ્ટબુક છે તમારી, પણ બધા રાજાઓ વિશે જે છે અથવા બધા વંશો વિશે જે છે એ એક જેને કહી શકાય બ્રીફ ઇન્ટ્રોડક્શન તરીકે તમને આ બધી વસ્તુઓ આપેલી છે. પણ આજે આપણે સમજ ડેવલપ કરવાની છે આપણી, કે ભાઈ ખાસ કરીને આ ચેપ્ટર અથવા જે થીમ છે એ કેવા શું માંગે છે, તે ઉપરાંત રાજપૂત અને રાજપૂતાણીઓ જે છે તો એના ગુણ કેવા હોય છે, એ બધી વસ્તુ આજે આપણે કવર કરશું. નેક્સ્ટ પાર્ટમાં આપણે ઉત્તર ભારતમાં કયા કયા શાસકો હતા તે વિશે આપણે જોશું અને દક્ષિણ ભારતમાં કયા કયા શાસકો હતા તે વિશે જોશું. જે લોકોને ભારતનો મેપ નથી ખબર એ લોકો આ રફલી મેપ મેં બનાવેલો છે કે ભારત કંઈક આવું છે, આ સાઈડ ગુજરાત છે અને આ નોર્થ ઇસ્ટર્ન પાર્ટ છે. તો આ સપોઝ નર્મદા નદી છે અથવા વિંધ્ય પર્વત છે, વિંધ્ય પર્વત કયો અથવા નર્મદા નદી કયો, આ બંને જે છે એ ભારતના 2 સરખા ભાગ પાડે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જાવ તો કર્કવૃત છે એ પણ ભારતના 2 સરખા ભાગ પાડે છે. એટલે આ જે ભાગ છે એ ઉત્તરનો ભાગ છે, આ નીચેનો ભાગ છે એ દક્ષિણનો ભાગ છે. એ રીતે તમારે મગજમાં રાખવાનું. હવે ઉત્તરના ભાગમાં જે છે એ હર્ષવર્ધનનું શાસન હોય છે, દક્ષિણના ભાગમાં છે એ પુલકેશી IIનું શાસન હોય છે. પણ હર્ષવર્ધન પછીનો સમય એટલે કે હર્ષવર્ધનનો ટાઈમ પિરિયડ કમ્પ્લીટ થાય છે અને નીચે એ જ આસપાસના ટાઈમ પિરિયડમાં પુલકેશી II જે છે એનો ટાઈમ પિરિયડ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ ભારતમાં શું સિચ્યુએશન આવે છે એ વસ્તુ આપણે જોવાની છે. હવે આ જે અલગ અલગ જે નાના મોટા રાજાઓ છે, મેં હમણાં જ કીધું ચૌહાણ આવશે, ગુર્જર પ્રતિહાર આવશે, રાષ્ટ્રકૂટ આવશે, ગુજરાતમાં સોલંકીઓ આવશે, દંતીદુર્ગ આવશે, પાલ આવશે, આ બધા
અચાનક કેવી રીતે પ્રકટ થઈ ગયા? તો એ અચાનક નથી થયા. ઓકે, એ બધાની જેને કહી શકાય કે એક્ઝિસ્ટન્સની પાછળનો પણ ઘણી બધી હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ કામ કરતા હોય, ફેક્ટર્સ કામ કરતા હોય છે. એ બધી વસ્તુ આપણે ડિટેલમાં ન જોઈએ, પણ હું તમને એક કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું, એ છે સામંતશાહીનો કોન્સેપ્ટ. જો તમે સામંતશાહીનો કોન્સેપ્ટ સમજી જશો તો ઇઝીલી આ બધી વસ્તુઓ જે છે એ તમે સમજી શકશો. ખાસ કરીને તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ પણ આપેલું છે કે ભાઈ આ અલગ અલગ જે બધા નાના મોટા જે રાજ્યો આવશે એમાંના ઘણા બધા રાજ્યો જે છે એ આ જે મોટા સેન્ટર પરના રાજા હોય છે એના સામંતો હોય છે. તો આ સામંતશાહી સિસ્ટમ શું છે એ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ. તો માની લ્યો કે કોઈ કિંગ હોય, એટલે કે કોઈ રાજા હોય, તો એની નીચે લેન્ડલોર્ડ્સ કે વોરિયર્સ, ચીફ્સ આ બધા હોય. હવે આનું રીઝન શું છે? કેમ કોઈ એક રાજા છે તો એ રાજા જે છે એની નીચે આ બધા જમીનદારો હોય અથવા તો જેને કહી શકાય કે ક્ષત્રિયો હોય એને રાખે? એનું રીઝન શું છે? તો કે ભાઈ ખૂબ મોટું એમ્પાયર હોય અને એ રાજા જે છે એ પોતે એકલોનો આ બધી એમ્પાયર અથવા તો જેને કહી શકાય કે વહીવટ, તો એ રાજા પોતે એકલો ન પહોંચી શકે. આખું એમ્પાયર પોતે રાજા જે છે એકલો સેન્ટર પરથી એ સંભાળી ન શકે. એટલે શું કરે કે અમુક ભાગ જે છે એ અમુક લેન્ડલોર્ડ્સ એટલે કે જમીનદારોને દઈ દે, અમુક ભાગ જે છે એ અમુક વોરિયર ચીફ્સને દઈ દે. વોરિયર ચીફ વિચ મીન્સ કે ક્ષત્રિય જેવા, જેને કહી શકાય કે ક્ષત્રિય. ઓકે, એક પ્રકાર ક્ષત્રિય જ કહી શકો તમે, લડાકુ જેને કહી શકાય, લડાકુના સરદાર. એ લોકોને વેચી દે, એ લોકોને દઈ દે સંભાળવા માટે માત્ર. જમીન પોતાની હોય પણ ભાડામાં એ લોકોને દઈ દે, રેન્ટ ઉપર, એવું તમે કહી શકો, સમજી શકો. ત્યારબાદ શું થાય કે ભાઈ ડિવિઝન બાદ જે રાજાના એમ્પાયરમાં અલગ હિસ્સો ધરાવે છે તે કિંગના સબઓર્ડિનેટમાં હોય. સબઓર્ડિનેટ વિચ મીન્સ કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે રાજાનું જેને માનવું પડે. ઓકે, મારો કહેવાનો મતલબ શું છે કે એને રાજાનું માનવું પડે. એ પોતે સ્વતંત્ર શાસક હજી નથી, બરાબર છે. એ પોતે જે કોઈ પણ જમીનદાર હોય, સપોઝ કે આ જમીનદાર છે એને રાજાએ જે ઓર્ડર આપેલા હોય, જે ટેક્સ કલેક્શનની જે પણ મેથડ આપેલી હોય, પોલિટિકલ સિસ્ટમ જે રાજાની હોય એ જ વસ્તુ એને ફોલો કરવાની હોય. એટલે પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે કાંઈ પણ કરી ન શકે, કેમ કે આખું રાજ્ય જે છે એ રાજાનું જ હોય છે. આ લોકો માત્ર એની નીચે હોય છે, જેથી આ સિસ્ટમ જે છે એને સામંતશાહી સિસ્ટમ કહેવાય છે. આ વસ્તુ જે છે એ જ અહીંયા માત્ર સમજવાની હતી. અને આ જે સામંતો છે એ રાજાને ગિફ્ટ્સ આપશે, બરાબર છે. સપોઝ કે લડાઈ હોય તો લડાઈ વખતે રાજાને જે છે મિલિટરીની હેલ્પ કરે, આવી બધી વસ્તુઓ એ બધા કરતા હોય સામંત લોકો. એટલે રાજાને માની લો કે ક્યાંયથી પણ આક્રમણ થયું અથવા કોઈ પણ વસ્તુની જરૂર પડી રાજાને, તો રાજાને જ્યારે મિલિટરી હેલ્પની જરૂર પડશે ત્યારે કોણ કરશે? તો આ બધા એના સામંતો હશે, એ જ બધાને મિલિટરી હેલ્પ કરશે. પણ સામંતો જે છે કમજોર હોય ત્યાં સુધી તો એ રાજાની ચાપલૂસી કરે, બટ જેવો તેમની પાસે પાવર આવશે, બરાબર છે, કોની પાસે? તો કે સામંતો પાસે, તો એ પાવરફુલ બની જશે, પૈસા આવશે એની પાસે. એટલે શું થશે કે ભાઈ મહાસામંત બની જશે. એટલે કે રાજા જે છે, મુખ્ય રાજા જેની વાત કરું છું, સેન્ટર પરના રાજાની, તો એની સામે એ લોકો યુદ્ધ કરશે, કેમ કે હવે એની પાસે પૈસાનો પણ પાવર છે અને મિલિટરી પાવર પણ એની પાસે છે, બધું જ છે. અને જ્યારે કોઈ પણ સામંત હોય એની પાસે જ્યારે પૈસા આવી જાય છે અને ઇવન રાજા કરતાં પણ વધારે પૈસા, ત્યારે એ રાજા સામે ઇઝીલી જે છે યુદ્ધ કરી શકે, કેમ કે તાકતવર બની જાય છે. અને તાકતવર બને છે તો એવું વિચારે છે કે ભાઈ રાજાની નીચે આપણે રહેવું એના કરતાં તો આપણે ખુદનો જ વંશ ચાલુ ના કરીએ. ઓકે, તો આવી બધી સિસ્ટમ જે છે ત્યારના ટાઈમ પિરિયડમાં ચાલતી હોય છે. અને એ જ ચક્કરમાં જે છે એ જે મુખ્ય રાજ્ય હોય છે એનું ડિસઇન્ટિગ્રેશન થતું જાય છે. એટલે કે ભાઈ ખાસ કરીને ટુકડા ટુકડા થતા જાય છે. અને સામંતો જે છે એ જ પોતાની ખુદની જેને કહી શકાય કે ડાયનેસ્ટી શરૂ કરે છે. ડાયનેસ્ટી એટલે કે વંશ. માની લો કે કોઈ એક શાસક અથવા કોઈ એક સામંત છે, એ સામંતે રાજા સામે જ યુદ્ધ કર્યું અને યુદ્ધ તો કર્યું અને જે છે એ રાજાને હરાવી દીધો. તો હવે જેટલો પણ એરિયાને કેપ્ચર કરેલો હશે ત્યાં ખુદનો વંશ ચાલુ થશે. એટલે કે પોતે સામંત જે છે ત્યાંથી ચાલુ થશે, એનો દીકરો આવશે, એનો વંશજ આવશે, મતલબ એ રીતે એની જો વંશ પરંપરા જે છે એ ત્યાં ને ત્યાં ચાલતી રહેશે. અને પોતાને જે છે એ મહાસામંત કહેવા લાગશે બધા, અને ઇન્ડિપેન્ડન્ટ જાહેર કરી દે છે પોતાની જાતને. અને આ સામંતો જે છે એ પણ અંદરો અંદર પાછા લડાઈ કરશે, એકબીજાની જમીન જે છે ખાસ કરીને પોતાની જેને કહી શકાય કે મોડર્ન હિસ્ટ્રી જો તમે ભણશો ત્યાં પણ તમને આ જ બધી વસ્તુઓ પાછી રિપીટ થતી જોવા મળશે. એટલે કે પોતાની ટેરિટરી જે છે એને એક્સપાન્ડ કરવાની બધા કોશિશ કરશે. જ્યારે મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં તમે જુઓ છો કે ભાઈ ખાસ કરીને બધા સામંતો જે છે એ પોતપોતાના મુખ્ય રાજા સામે તો લડતા જ હોય છે, પણ આસપાસના જેટલા પણ રાજ્યો છે એની સાથે પણ લડતા હોય છે. એટલે કોઈ પણ એક સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ જે છે એ આ ટાઈમ પિરિયડમાં જોવા નથી મળતી. અને એના કારણે જે છે એ રાજપૂત યુગ અસ્તિત્વમાં આવે છે કે ભાઈ અલગ અલગ રાજપૂતો જે છે એ પોતાના ક્ષેત્ર પૂરતા સીમિત રહી અને શાસન કરતા જે છે આપણને નજરે જોવા મળે છે. અને આ બધા જે છે એ એકબીજાની ખાસ કરીને ટેરિટરી પોતાની જેને કહી શકાય કે પોતાનું રાજ્ય જે છે એનું એક્સપાન્ડ કરવાની બધા કોશિશ કરતા હોય છે. અને એ જ રીઝન છે કે ખાસ કરીને ભારતમાં વિદેશી આક્રમણો પણ આ ટાઈમ પિરિયડમાં, મધ્યકાલીન ભારતના ટાઈમ પિરિયડમાં જે છે થતા જોવા મળે છે આપણને.
જે રીતે પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે વિદેશી આક્રમણો થયા છે, બરાબર છે, કે ભાઈ સિકંદરનું આક્રમણ થયું છે, ઈરાનમાંથી આક્રમણ થયું છે, મધ્યકાલીન ભારતમાં પણ આક્રમણ થતા જોવા મળે છે વિદેશીઓના, અને ખાસ કરીને આધુનિક ભારતમાં તો આપણને બધાના આઈડિયા છે જ કે ભાઈ મુખ્યત્વે 5 યુરોપિયન પ્રજાતિ જે છે ભારતમાં આવે છે અને બ્રિટિશર્સ જે છે એ ભારતમાં રાજ ફાઇનલી પોતાનું કરે છે. એ વસ્તુ આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં જોશું, બટ અહીંયા મેં તમને ખાલી એક એક્ઝામ્પલ તરીકે દેખાડ્યું. મધ્યકાલીન ભારતના એક્ઝામ્પલની જો હું તમને વાત કરું, તમારી ટેક્સ્ટબુકમાં પણ આ વસ્તુ આપેલી છે, એ આગળ આપણે જોશું. તો રાષ્ટ્રકૂટ જે છે એ કર્ણાટકના ચાલુક્યના સામંતો હોય છે. ઓકે, પહેલાં આ ક્ષેત્રના જેને કહી શકાય કે ચાલુક્યો એ શાસક હોય છે. દક્ષિણ ભારતની વાત છે. સપોઝ કે તમને એક્ઝામ્પલ મેપથી તમને દેખાડવાની કોશિશ કરું તો સપોઝ કે આ ભારતનો મેપ છે, તો આ જે એરિયા છે આ રાષ્ટ્રકૂટોનો એરિયા હોય છે. ઓકે, આ જે એરિયા છે એ રાષ્ટ્રકૂટોનો એરિયા હોય છે, પણ રાષ્ટ્રકૂટ એકચ્યુઅલી આ રાષ્ટ્રકૂટનો એરિયા નથી. આ એકચ્યુઅલી ચાલુક્યનો એરિયા, ચાલુક્ય વંશનો જે છે એ એરિયા છે. પણ ચાલુક્ય વંશના સામંત તરીકે જે છે એ રાષ્ટ્રકૂટ હતા. હવે જ્યારે રાષ્ટ્રકૂટ જે છે એ ચાલુક્યને હરાવી દે છે અને એની જગ્યાએ શાસન કરે છે, એટલે આ આખો એરિયો જે છે એ પણ રાષ્ટ્રકૂટનો એરિયા તરીકે જાહેર થઈ જાય છે. તો આ રીતે તમે જુઓ કે અલગ અલગ રાજપૂત શાસકો જે છે એ આવશે ભારતમાં, અને એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની કોશિશ કરવાની છે. ઓકે, તો આઈ હોપ કે આ સુધી તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. તો હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાં વાંચીએ કે કેવા શું માંગે છે. તો રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, એ ચેપ્ટરનું નામ છે. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. ઓકે, બીજી વસ્તુ મારે તમને એ કહેવી છે કે જ્યારે મેં ઇન્ડેક્સ તમને સમજાવી હશે, બરાબર છે, મેડિવલ હિસ્ટ્રીની 7th ક્લાસના સોશિયલ સાયન્સની, મેં જ્યારે તમને ઇન્ડેક્સ એટલે કે કન્ટેન્ટ જે છે એનો સમજાવેલો હતો, ત્યારે મેં તમને ત્યાં ક્લિયર કરેલું હતું કે ભાઈ કયા ટાઈમ પિરિયડમાં મધ્યકાલીન ભારતમાં પણ 3 એકચ્યુઅલી મેજર જેને કહી શકાય કે એમ્પાયર જોવા મળે છે. એક તો રાજપૂત યુગ જોવા મળે છે, ઓકે, સેકન્ડ દિલ્હી સલ્તનત જોવા મળે છે, અને થર્ડ મુઘલ એમ્પાયર જોવા મળે છે. અને દિલ્હી સલ્તનત અને મુઘલ એમ્પાયરની વચ્ચે વિજયનગર સામ્રાજ્ય તમને જોવા મળે છે. તો આ 4 જેને કહી શકાય કે મુખ્ય યુગ તરીકે આપણે મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં જોવાનું છે. પણ હવે ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ આ 4 પ્રાચીન ભારતમાં આપણે ઘણું બધી વસ્તુઓ જોઈ ગયા હતા, ઘણા બધા વંશો પણ આપણે જોઈ ગયા હતા, પણ અહીંયા જે આ માત્ર 4 જ વસ્તુ આપણે ભણવાની છે. તેનું રીઝન છે કે આ 4 યુગ જે છે એ પણ ઘણા બધા વાસ્ટ છે, ડીપ છે. આમાં તમે જુઓ કે ભાઈ રાજપૂત યુગ છે એ જ 500 વર્ષનો યુગ છે, 500 વર્ષનો ગાળો છે. એટલે 500 વર્ષનો ગાળો પણ કંઈ ઓછો ન કહેવાય. ત્યારબાદ આવશે દિલ્હી સલ્તનતવાળા. દિલ્હી સલ્તનતની અંદર પણ 5 ડાયનેસ્ટી એટલે 5 વંશ આવશે, અલગ અલગ 5 વંશો. ત્યારબાદ આવશે વિજયનગર સામ્રાજ્ય, ત્યારબાદ આવશે મુઘલ સામ્રાજ્ય. ઓકે, તો આ બધી વસ્તુઓ જે છે એ કન્ટેન્ટ જ્યારે મેં તમને સમજાવેલું હશે અનુક્રમણિકા, એ લેક્ચરમાં બધું આપણે જોઈ ગયા છે. એટલે અહીંયા એ બધી વસ્તુ રિપીટ કરવાનો કોઈ મતલબ નથી રહેતો, બટ અહીંયા એટલું યાદ રાખવાનું છે કે ભાઈ 700 AD થી 1200 AD આ વચ્ચેનો જે ટાઈમ પિરિયડ છે એ રાજપૂત યુગ તરીકે, 500 વર્ષ જેટલો ટાઈમ પિરિયડ છે એ રાજપૂત યુગ તરીકે જોવા મળે છે. અને બીજું એ કે આ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, ઓકે, એમાં આપણે એ રીતે જોવાનું છે કે ઉત્તર ભારતમાં અલગ શાસકો હતા અને દક્ષિણ ભારતમાં પણ અલગ શાસકો હતા. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે આપણે હવે વિસ્તારથી જોવાની કોશિશ કરશું. ખાસ કરીને આ કેમ કે રાજપૂત, ઓકે, રાજપૂત યુગ કહેવાય છે. એટલે આ લોકો જે છે એ જે આપણી વૈદિક સંસ્કૃતિ હતી, હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ હતી, એના આ લોકોએ ખૂબ મજબૂતીથી ટકાવી રાખવાની કોશિશ કરેલી છે. ત્યારબાદનો જે ટાઈમ પિરિયડ આવે છે દિલ્હી સલ્તનતવાળો અને મુઘલ ટાઈમ પિરિયડ, તો એ ટાઈમ પિરિયડમાં હિન્દુ સંસ્કૃતિને ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે. અને ખાસ કરીને એ બધી વસ્તુઓ આપણે જ્યારે મુઘલ અને દિલ્હી સલ્તનતવાળું જે આપણે ચેપ્ટર જોશું ત્યારે હું તમને આ બધી વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ. હર્ષવર્ધન પછીનો જે સમયગાળો છે એ વિશે આપણે જોવાનું છે. તો કે ભાઈ 7મી સદીમાં, ઓકે, હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. જો આપણે ભારતનો મેપ જોવાની કોશિશ કરીએ, ઓકે, રફલી મેપ છે, ભારતનો મેપ જો આપણે જોવાની કોશિશ કરીએ તો આ જ આખું ઉત્તર ભારત છે. ખાસ કરીને હર્ષવર્ધન જે છે કન્નોજવાળો એરિયા પણ જે છે હર્ષવર્ધનની અંડરમાં હતો. હરિયાણાવાળો એરિયા એ પણ કન્નોજ એટલે કે યુપી ને બધી આસપાસનો જેટલો પણ એરિયા છે, હરિયાણાનો એરિયા છે, આ તમામ એરિયા જે છે એ હર્ષવર્ધનના શાસન હેઠળ હતો, અથવા હર્ષવર્ધનનું ત્યાં શાસન હતું. હવે આટલો મોટો એરિયા એને કેપ્ચર કરેલો હતો, પણ જ્યારે હર્ષવર્ધનનું સામ્રાજ્ય પૂરું થાય છે ત્યારે બધા જ આ જે આખો એરિયા છે એ નાના મોટા રાજ્યોમાં જે છે એ ડિવાઈડ થઈ જાય છે, વિભાજન થઈ જાય છે.
અને એ જ રીતે જો દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં પણ પુલકેશી ટુનું વધારે માત્રામાં વર્ચસ્વ હતું, પણ એના અવસાન પછી પણ દક્ષિણ ભારતમાં જે છે અનેક સ્વતંત્ર રાજ્યો બને છે. અને મધ્યયુગના આ સમયને ભારતીય ઇતિહાસમાં જે છે એ રાજપૂત યુગ કહે છે. બીજું એ કે રાજપૂત શબ્દનો અર્થ જે છે એ રાજપુત્ર થાય છે. રાજપુત્ર આ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં જણાવી દીધું કે ભાઈ રાજપુત્ર એટલે શું, તો કે ભાઈ રાજાનો પુત્ર. રાજપૂતમાં એવી પરંપરા હતી કે ભાઈ રાજા પછી એનો મતલબ વંશ પરંપરા ટૂંકમાં આ રીતે હતી. ઓકે, અને આ લોકોને જે છે એ ડાયરેક્ટલી પોતાના પિતા તરફથી જ બધી વસ્તુઓ જે છે, માતા પિતા તરફથી બધી વસ્તુ, શાસનને બધી વસ્તુઓ મળતી હોય છે. એટલે કોઈ પણ પબ્લિક અથવા તો જે સામાન્ય લોકો છે એ આ લોકોને ચૂંટણી કે એવું બધું દ્વારા, કોઈ પણ ઇલેક્શન દ્વારા કે એ રીતે શાસક નથી આવતા હોતા, બટ રાજપૂત યુગ છે એટલે કે રાજાનો દીકરો જ રાજા બને એ રીતે સિસ્ટમ અહીંયા ચાલતી હોય છે. 14મી સદીના ભાટ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો વિશેના એના ગુણ કહેવાની આ કોશિશ કરવામાં આવેલી છે કે ભાઈ રાજપૂતો છે તો એના ગુણ કેવા હતા. ત્યારબાદ આપણે રાજપૂતાણીઓ જે છે એટલે કે એમની ધર્મપત્નીઓ, એમના કેવા ગુણ હશે એ વસ્તુઓ વિશે આપણે જાણવાની કોશિશ કરશું. તો રાજપૂતો બહાદુર હતા, એટલા જ ટેકીલા હતા, આપેલ વચન પ્રમાણે ભોગે પણ પાડતા, દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. આ બધી વસ્તુ આઈ થિંક એક મૂવી છે પદ્માવત, એ મૂવીમાં પણ સારી રીતે આપણે આ બધી વસ્તુ, ઘણી બધી મૂવીઝ હોય છે પણ પદ્માવત એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું, એમાં આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તેઓ ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા, શરણે આવેલોનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા, લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ત્યારબાદ જે રાજપૂતાણીઓ છે એના ગુણો વિશે આપણે જોઈએ કે ભાઈ રાજપૂતાણીઓ છે તો એના કેવા ગુણો છે, તો કે ભાઈ ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી, પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી, તે ઉપરાંત સતીત્વ, બરાબર છે, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. પદ્માવત મૂવીમાં આપણે જોઈએ જ છીએ કે ભાઈ રાણી પદ્માવતી જે છે એ સતી હોય છે, જેને કહી શકાય કે એની અંદર સતીત્વ હોય છે, અને એ જ રીઝન છે કે એ અગ્નિમાં સમર્પિત થઈ જાય છે. તો એ વસ્તુ આપણે ત્યાં આપણે જોઈ શકીએ છીએ સારી રીતે. તે ઉપરાંત નિડર પણ હતા રાણી પદ્માવતી, એ પણ એમાં મૂવીમાં સારી રીતે દેખાડે છે. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વિરંગનાઓ જે છે એ એના અનેક ઉદાહરણો ભારતમાં આપણને જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે ખાસ કરીને આ ચેપ્ટરમાં આપણે જોવા મળશે. તે ઉપરાંત ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે જાણીએ તો આ બધી વસ્તુઓ જે છે, ખાસ કરીને વિદેશી આક્રમણો, તૈમૂરનું આક્રમણ થશે, તે ઉપરાંત પણ પૃથ્વીરાજ ચૌહાણના પણ લડાઈ થશે, 3 બેટલ થશે પાણીપતની, એ બધી વસ્તુઓ જે છે અહીં આપણે ધીમે ધીમે જોવાની છે. પણ 500 વર્ષ સુધી જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાના ક્ષેત્રને, રાજ્યને જે છે ટકાવી રાખવામાં આ લોકો, જેને કહી શકાય કે સફળ રહ્યા. પણ 500 વર્ષ બાદ અંતે જે છે એ દિલ્હી સલ્તનતવાળાનું ધીમે ધીમે રાજ આવવાનું શરૂ થઈ જશે. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ભાગમાં વેચાયો. હવે આ વસ્તુ મેં તમને પહેલાં જ સમજાવી દીધી કે કઈ રીતે સામંતશાહી સિસ્ટમમાં, અને ખાસ કરીને મેં તમને એક્ઝામ્પલ પણ આપેલું કે ભાઈ રાષ્ટ્રકૂટ જે છે એ દક્ષિણ ભારતમાં કઈ રીતે ચાલુક્યના જે સામંતો હતા અને કઈ રીતે રાષ્ટ્રકૂટ પછી એમાં એ વંશ ખાસ કરીને શાસન કરે છે. અને આ કેવી રીતે કરે છે, તો કે ભાઈ એ છે ને હિરણ્ય ગર્ભ નામનો યજ્ઞ કરાવે છે, અને રાષ્ટ્રકૂટ જે છે એ ક્ષત્રિય બને છે. એકચ્યુઅલી રાષ્ટ્રકૂટ જે છે એ બ્રાહ્મણ હોય છે, પણ ખાસ કરીને હિરણ્ય ગર્ભ નામનો યજ્ઞ કરાવે છે અને રાષ્ટ્રકૂટ જે છે એ ક્ષત્રિય બની જાય છે. પહેલાંના ટાઈમ પિરિયડમાં એવું હતું, ખાસ કરીને મેડિવલ ટાઈમ પિરિયડમાં, કે ભાઈ બ્રાહ્મણ હોય તો એ પણ, મરાઠા પણ જે છે પેશવા એ પણ બ્રાહ્મણ જ છે, તો બ્રાહ્મણ છે એ પણ ખાસ કરીને ક્ષત્રિય જેવું કામ કરતા. ઓકે, પણ જનરલી બધા જ બ્રાહ્મણો નહીં, પણ હા અમુક બ્રાહ્મણો એમાં પાછા જે છે એ યજ્ઞ કરાવતા, અને યજ્ઞ કરાવીને પહેલાં ક્ષત્રિય તરીકેની પોતાની સિદ્ધિ જે છે હાસિલ કરતા, અને દેવ પાસેથી, ભગવાન પાસેથી એવી પરમિશન માંગતા રાજ કરવાની. કેમ કે બ્રાહ્મણોનું જનરલી કામ શું હોય, તો કે ભાઈ કર્મકાંડનું કામ હોય, તે ઉપરાંત લોકોને ભગવાન સાથે સંબંધ કરાવવો એ બ્રાહ્મણોનું કામ હોય છે. બટ જ્યારે એને ક્ષત્રિય તરીકે કામ કરવું હોય ત્યારે એ આવા મોટા યજ્ઞ પણ કરાવતા, અશ્વમેઘ યજ્ઞ હોય, હિરણ્યગર્ભ યજ્ઞ હોય, અને એ દ્વારા એ જેને કહી શકાય કે પરમિશન માંગતા ભગવાન પાસે, દેવતા પાસે, અને ક્ષત્રિય તરીકેનું કામ કરતા. અને એ સમયમાં ઘણા બધા જે ક્ષત્રિય રૂલર્સ જે છે એ પણ થઈ ગયા. ઓકે, કોઈ ટ્રેડિંગ ક્લાસમાંથી હોય, એટલે કે વૈશ્યમાંથી હોય, કોઈ બ્રાહ્મણમાંથી હોય, એ પણ મેં તમને હમણાં બધી વસ્તુ કહી દીધી. ઓકે, તો આ બધી વસ્તુઓ જે છે એ જ બધી વસ્તુ આપણે જોવાનું છે. એવા પણ શાસકો મળે છે, કદમ વંશ છે, તે ઉપરાંત ગુર્જર પ્રતિહાર છે. ઓકે, તો એવા પણ શાસકો છે કે જે
પૂરી રીતે બ્રાહ્મણ છે, પણ તેમ છતાં એ લોકોએ કોઈ યજ્ઞ નથી કરાવેલા, એવા પણ ઇતિહાસમાં આપણે જોવા મળે છે કેરેક્ટર્સ અથવા તો રૂલર્સ. બ્રાહ્મણ હોવા છતાં એને યજ્ઞ મતલબ એ રીતે કમ્પલ્સન નથી, યજ્ઞ કરાવીને ક્ષત્રિય બનવું એ રીતે કમ્પલસરી નથી, પણ હા જનરલી મોટે ભાગે એ લોકો એવું કરાવતા. ઓકે, તો એ બધી વસ્તુઓ જેને કહી શકાય કે પોતાનું ટ્રેડિશનલ પ્રોફેશન ચેન્જ કરવું હોય તો એ આ બધા યજ્ઞ કરાવતા. નોન ક્ષત્રિયની વાત છે. તો દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. તો એ ઉત્તર ભારતમાં પણ અન્ય શાસકો હતા, તે ઉપરાંત દક્ષિણ ભારતમાં જે છે એમાં પણ શું ચેન્જીસ આવ્યો ને એમાં પણ શું શાસકો હતા, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને ખાસ કરીને તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે પેરેગ્રાફ વાઇઝ આપેલું છે એ એકદમ જેને કહી શકાય કન્ફ્યુઝિંગ વસ્તુ છે. મેં પણ જ્યારે તમારી ટેક્સ્ટબુકમાં જોયું તો ખૂબ જ કન્ફ્યુઝિંગ વસ્તુ છે. અને ખાસ કરીને આ બધા શાસકો વિશે એ લોકોએ પેરેગ્રાફમાં આપેલું છે, એટલે આપણને આઈડિયા પણ ન આવે કે કયો વંશ ક્યાં ચાલતો હતો, કયા ક્ષેત્રમાં ચાલતો હતો. તો એ બધી વસ્તુઓ જે છે એ મેં અહીંયા એક નોટ્સમાં લખેલું છે અને એ રીતે આપણે સમજતા જશું. તો એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની કોશિશ કરશું. તો લેક્ચરને જો પસંદ આવે છે, વિડીયોને જો પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો, શેર કરવાનું રાખો તમારા ફ્રેન્ડ સાથે, અને ખાસ કરીને જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે. બાકી તમારા જે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, ડાઉટ્સ હોય એને કમેન્ટ સેક્શનમાં જે છે જણાવવા રિક્વેસ્ટ, જેથી કરીને મને ખબર પડે, મને આઈડિયા આવે. અને તે ઉપરાંત કમેન્ટ સેક્શનમાં ફીડબેક પણ આપો કે તમને સમજાય છે અથવા નથી સમજાતું, કોઈ પણ પ્રકારનો ઇસ્યુ છે, કોઈ ટેકનિકલ ઇસ્યુ હોઈ શકે, તે ઉપરાંત સ્પીચને રિલેટેડ ઇસ્યુ હોઈ શકે, પ્રેઝન્ટેશનમાં ઇસ્યુ હોઈ શકે, લેંગ્વેજ રિલેટેડ ઇસ્યુ હોઈ શકે, કન્ટેન્ટમાં કોઈ ઇસ્યુ હોઈ શકે, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. તો આજે આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે જોશું. Thank you so much for watching this lecture. Stay connected with me. Thank you.